नमो ऋघन्ताणं नमो सिद्धाणं नमो हयर्याणं नमो वज्रायाणं नमो लोजसवसाहुणम् एषो पञ्चनमोक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च संवेशे परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादिव्याकुक्षुरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयकं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। આ સમયસાર 35 ગાથા પૂરી થઈ અને 35 ગાથામાં એ વાત કરવામાં આવી કે સૌ જે પ્રભાવો છે એને જ્ઞાની પર જાણીને એનો ત્યાગ કરે છે. તો એ પ્રભાવો ક્યાં છે એ ગાથા 36 અને 37માં કહ્યું છે. તો 36 ગાથામાં એમ કહ્યું કે નથી મોહ તે મારો કંઈ ઉપયોગ કેવળ એક હું એ જ્ઞાનને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. ગાથાર્થ એમ જાણે કે મોહ મારો કંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપર સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ કહે છે. અહીંયા કહે છે કે મોહ અને મોહના ઉદયથી થતા જે ભાવો, મોહરૂપ જે દ્રવ્ય કર્મ છે એના ઉદયથી જે કંઈ ભાવો થાય, જેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે કંઈ પ્રભાવ થાય એ પ્રભાવ જ્ઞાનીને પોતાથી સ્પષ્ટ ભિન્ન દેખાય છે અને એ સ્પષ્ટ ભિન્ન દેખાતા જ એને નિર્ણય થઈ જાય છે કે આ મોહના ઉદયથી થયેલા જે કંઈ બધા ભાવો છે તે મારું સ્વરૂપ નથી અને હું તો એક જ્ઞાન સ્વરૂપ જ છું, એક ઉપયોગ સ્વરૂપ જ છું, મારું એ સિવાય બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. આ બધા અનેકવિધ જે પ્રભાવો છે તે મારું સ્વરૂપ નથી. એ જ પ્રમાણે ગાથા 37માં કહે છે, હવે પહેલાં અહીંયા જે મોહાદિથી ઉત્પન્ન થયેલા ઉદયભાવો કયા એ તો પોતાની જીવની પર્યાયમાં થાય છે. તો એનાથી ભેદ જ્ઞાન કરાયું કે આ ભાવો છે એ મારા નથી. હવે અહીંયા 37 ગાથામાં જે પરદ્રવ્યો છે એટલે જે જ્ઞેય છે, બીજા બહારના જ્ઞેયો છે, ધર્મ, અધર્મ, આકાશ આદિ જે જ્ઞેયો છે તે પણ મારા નથી એમ 37 ગાથામાં કહે છે. તો 37 ગાથામાં કહે છે કે ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું એ જ્ઞાન અને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે. આનો ગાથાર્થ એમ જાણે કે આ ધર્મ આદિ દ્રવ્યો મારા કંઈ પણ લાગતા ઓળખતા નથી, એક ઉપયોગ છે તે જ હું છું એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે. તો અહીંયા ધર્મ આદિ એટલે કે પોતાથી ભિન્ન જે બીજા જ્ઞેયો છે એટલે કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ભૂતગળ અને અન્ય બધા જીવો જે કોઈ પોતાથી ભિન્ન છે તે બધા જે જ્ઞેયો છે તે પણ મારા નથી એમ જ્ઞાની જે અનુભવ કરે છે એ પોતે તરત અનુભવે છે કે હું તો એક માત્ર જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું હું કંઈ મારું એટલે કે આ જગતના જે કંઈ પદાર્થો એ બધા પદાર્થો કોઈ મારા નથી. સ્ત્રી, પુત્ર, ધન, દોલત આદિ જે ભૂતગળ દ્રવ્યો અને જીવદ્રવ્યો અને આકાશ, ધર્મ, અધર્મ આદિ અન્ય દ્રવ્યો. હવે આકાશ, ધર્મ આદિ તો ખરેખર આપણને દેખાતા નથી, પણ એ ધર્માદિનો જે વિકલ્પ આપણને આવે એ પણ પરદ્રવ્ય છે.
તો એ વાત અહીં સ્પષ્ટ કરી છે કે કોઈ પણ વસ્તુ જ્ઞાનીને એ વાતનો નિર્ણય થઈ જાય છે કે પોતે તો એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એ સિવાય બીજું કંઈ પોતાનું સ્વરૂપ નથી. પોતે તો એક શુદ્ધ ઉપયોગરૂપ જ્ઞાનરૂપ પોતાનું સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે. અને આવો નિર્ણય થતાં એને જગતના બધાય પદાર્થો પ્રત્યે મમતા જતી રહે છે. એમાં હવે એને કોઈ મમત્વ રહેતું નથી. એ મારા નથી એવો નિર્ણય થઈ ગયો. નિર્ણય થયો મારું નથી કે તરત એનો મમત્વ બાદ પર ચડી ગયો. હવે ગાથા 38ની અંદર કહે છે કે જ્ઞાનીનું સંચેતન કેવું હોય છે, જ્ઞાનીનું અનુભવન કેવું હોય છે, એ વાત હવે આ 38 ગાથામાં કહે છે કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. તો આનો ગાથા કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરણમેલો આત્મા એમ જાણે છે કે, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરણમેલો એટલે કે જ્ઞાની, જેને આત્માનો અનુભવ થયો છે, જેનો ઉપયોગ અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપને સ્પર્શો છે, એ જ્ઞાન દર્શન અને ચારિત્રમય થયો. ભલે ચારિત્રનો અંશ માત્ર પ્રગટો હોય ચોથે ગુણસ્થાનકે, એટલે કે ત્યાં ખરેખર વ્યવહાર કહેવાથી કોઈ ચારિત્ર ત્યાં નથી, પરંતુ છતાં ત્યાં ચારિત્રનો અંશ પ્રગટો છે. અને દર્શન અને જ્ઞાન એ બે પણ ત્યાં શુદ્ધ થયા છે. એટલે કે જ્ઞાન પણ સમ્યક થયું છે, દર્શન પણ સમ્યક થયું છે, અને સ્વરૂપાચારણ ચારિત્ર એ પણ ત્યાં પ્રગટેલ છે. તો એવો પરિમાણવાળો આત્મા એમ જાણે છે. શું જાણે છે? હવે એને શું નિર્ણય થઈ ગયો? કેવા પ્રકારનો નિર્ણય થયો છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કંઈ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી, એ નિશ્ચય છે. તો આવો નિર્ણય થાય છે જ્ઞાનીને કે ક્યારે અનુભવ થતાં, ભેદ જ્ઞાન થતાં આવો ભેદ જ્ઞાન થાય છે કે જે એટલે જ્ઞાનીને એક સમયે પોતાનું સ્વરૂપ અને પોતાની પર્યાયમાં જ ભિન્ન દેખાય છે. રાગાદી ભાવો તો એક સમયે પોતાથી ભિન્ન દેખાય જ છે, એક સમય બને દેખાય છે. એટલે દેખાતા આ કોઈ દ્રવ્યને પોતાના આત્મામાં પોતાના છે જ્ઞાની ગણતો નથી. તો અહીં 38 ગાથામાં કહે છે કે જ્ઞાની પોતાને કેવો માને છે, કેવો જાણે છે, કેવો એને નિર્ણય કર્યો છે. આ તો નિર્ણય કરી નાખ્યો. પહેલાં તો જે કોઈ મુમુક્ષુ હોય એ પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે એવો પરોક્ષ નિર્ણય બુદ્ધિપૂર્વકનો કરે, અને ત્યાર પછી ભેદ જ્ઞાનના વારંવાર અભ્યાસથી પોતે તો જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવપૂર્ણ નિર્ણય થાય છે. તો એવો અનુભવ થાય, એવો જ્ઞાની પોતાને કેવો અનુભવે છે? તો એ વાત અહીં કરી છે કે એક પોતાને એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ પોતાને અનુભવે છે. તે વાત કરી કે આત્મા અહીં ભાવાર્થમાં કહે છે કે આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાલલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું. શું જાણ્યું? કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન દર્શનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળો નાશ થયો. ભાવક ભાવ જે જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. એટલે ભાવક ભાવ એટલે કે રાગ દ્વેષ આદિ જે ભાવો, ક્રોધ માન માયા રાગ દ્વેષ આદિ જે ભાવો છે એ ભાવક ભાવ. અને જ્ઞેય ભાવ, જ્ઞેય ભાવ ક્યાં? ધર્મ અધર્મ આકાશ કાળ ભૂતગળ અને અન્ય જીવો, એનાથી આ ભેદ જ્ઞાન થયું. અને પોતાને સ્વસ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? તો આવા જીવને જેને ભેદ જ્ઞાન થયું છે એને જગતના કોઈ પણ પદાર્થની અંદર મોહ ઉત્પન્ન થતો નથી. એને પોતાના નિજરસથી પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો. શું કહે છે કે નિજ રસથી મોહને મૂળથી ઉખાડી નાખ્યો અને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ
જ્ઞાનીને પ્રગટ થઈ ગયો. હવે એને મોહ ઉત્પન્ન થશે નહીં, કેમ કે મોહનું બીજ છે એ બીજ બળી ગયું. એટલે કે જેમ ઝાડ હોય તે ઝાડનું મૂળ છે એનો નાશ થઈ ગયો. હવે થોડાક પાંદડા લીલા દેખાય છે, પણ એ તો હવે એ ચારિત્ર મોહ થોડો રહી ગયો અંશે, એ તો જશે જ. હવે દર્શન મોહ જેને ગયો એને ચારિત્ર મોહ ગયા વિના રહેશે નહીં. એટલે અહીંયા જ્ઞાની પોતાને કહે છે કે પોતે શું અનુભવે છે? અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, ભાઈસુ નિજ સ્વરૂપ જે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. તો આવું જ્ઞાનીને જે અનુભવ થયો એ વાત અહીં કહી છે કે જ્ઞાનીનો અનુભવ કેવો છે અને પોતાને કેવો નિર્ણય પોતાનો થયો છે. તો હું તો એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું, મારામાં કંઈ પણ અપૂર્ણતા છે જ નહીં. હું એક છું, શુદ્ધ છું, અભેદ એક રૂપ, પૂર્ણ પવિત્ર શુદ્ધ અભેદ નિર્વિકલ્પ દ્રવ્ય છું. તો આ પ્રમાણે 38મી ગાથાની અંદર પોતાનું સ્વરૂપ પોતે કેવું અનુભવ્યું એ બતાવ્યું. હવે અહીં આ પૂર્વ રંગનો અધિકાર પૂરો થાય છે ને હવે જીવ અજીવ અધિકારની શરૂઆત થાય છે. આ જીવ અજીવ અધિકારની અંદર જીવ ને અજીવ એ બંને એકી સાથે નાટકના તખ્તા ઉપર આવે છે, બે સાથે મળીને. પરંતુ જે જ્ઞાનીનું જ્ઞાન છે એ જીવને અજીવને બેયને જુદા સ્પષ્ટ દેખી અને એ બેયને યથાર્થ જેમ છે તેમ જાણી લે છે. તો અહીંયા જીવ અજીવ અધિકાર પૂરો થાય છે. એ અધિકારની શરૂઆતની અંદર કહે છે કે અહીંયા આ આખા અધિકારની અંદર જે ભિન્ન ભિન્ન રીતે આત્મા લોકોએ માન્યો છે, અન્ય દર્શનોએ માન્યો છે, અનેક એવા પક્ષો છે કે જેને આત્માને ભિન્ન ભિન્ન સ્વરૂપે માને છે. એ વાતનો અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે. 8 વાત કરેલી છે અને બાકીનું એવા ગણાય છે. તો એક કેવો આત્મા છે એ માને છે એ પહેલાં બતાવવામાં આવ્યું છે. એટલે કે ગાથા 39થી આપણે શરૂઆત કરીએ કે કો મૂઢ આત્મતણા અજાણ પરાત્મવાદી જીવ જે છે કર્મ અધ્યવસાન તે જીવ એમ એ નિરૂપણ કરે. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષ્ણ મંદ છે એને જ માને આત્મા, વળી અન્ય કોનું કર્મને, કો અન્ય માને આત્મા કર્મોતણા, વળી ઉદયને, કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મોતણા અનુભાગને, કો કર્મને જીવ ઉભય મિલીને જીવની આશા ધરે, કર્મોતણા સંયોગથી અભિલાષ કો જીવની કરે. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે તે સર્વને પરમાર્થવાદી કયા નિશ્ચયવાદી. અનેક પ્રકારની જગતમાં આત્મા સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓ, જૂઠી માન્યતાઓ પ્રવર્તી રહી છે. એ માન્યતાઓ સંબંધી અહીંયા થોડી વાત કહે છે કે આત્માને નહીં જાણતા એવા જે અજ્ઞાનીઓ જે છે એ પરને આત્મા કહેનારા, જે ખરેખર આત્મા નથી એને જ પોતે આત્મા માનનારે એવા કોઈ મૂઢ મોહી અજ્ઞાનીઓ તો અધ્યવસાનને અને કોઈ કર્મને જીવ કહે છે. કોઈ આજે અધ્યવસાન રૂપ રાગાદી ભાવ થાય એને જ પોતે જીવ કહે છે, કેમ કે એને કાંઈ જીવ બીજો જુદો દેખાતો નથી. કોઈ કર્મને જીવ કહે છે, બીજા કોઈ અધ્યવસાનની અંદર તીવ્ર મન જે અનુભાગ છે એને જીવ માને છે, અને બીજા કોઈ આ શરીર નોકર્મને જીવ માને છે. અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે. કર્મના જેટલા ઉદયો છે એ બધાને રાગ દ્વેષ મોહ આદિ અને જે જ્ઞાન આદિ જે છ સંભાવે છે એ બધા ઉદય ભાવ, એ એક અપેક્ષા ઉદય ભાવ છે, એ બધાને જ પોતે જીવ માને છે. અને કોઈ તીવ્રમંતપણાથી ગુણોની ભેદ કરીને પ્રાપ્ત થાય છે તે જીવ માને છે. એમ કર્મના અનુભાગને જીવ ઈચ્છે છે. કોઈ જીવ અને કર્મ બંને મળેલાને જ જીવ માને છે, અને અન્ય કોઈ કર્મના સંયોગથી જીવ માને છે.
આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુર્બુદ્ધિઓ મિથ્યા દ્રષ્ટિઓ પરને આત્મા કહે છે. તેમને નિશ્ચયવાદીઓ એટલે સત્યાર્થવાદીઓએ પરમાર્થવાદી કહ્યા નથી. તો અહીંયા તો થોડા દાખલા આપ્યા કે લોકોની કેવી ભ્રમણા છે અને કેવી રીતે આત્મા જે અનાત્મ તત્વ છે એને કેવી રીતે આત્મા માને છે એનું અહીંયા વર્ણન કરેલું છે. અહીં ભાવાર્થમાં એ વાત થોડી સ્પષ્ટ કરી છે કે જીવ અને અજીવ બંને અનાદિથી એક છત્રા અવગા સંયોગરૂપ મળી રહ્યા છે અને અનાદિથી જીવની પૂતગલના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થાય છે. કેમ કે જીવ અને પૂતગલને મળવાથી અનેક પ્રકારની અવસ્થાઓ જીવમાં થાય છે. તો પરમાર્થ દ્રષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પૂતગલ પોતાના મૂર્તિક જળત્વ આદિને છોડતું નથી, પરંતુ જે પરમાર્થને જાણતા નથી. એટલે કે જળ છે એને જળ જ જાણે, ચેતનને ચેતન જ જાણે. પરમાર્થવાદીઓ જે છે એટલે સાચું જે જાણે છે, જેનું જ્ઞાન સાચું છે તેવા જીવો તો એમ જાણે છે કે જે જીવ છે તે જીવ છે ને જે અજીવ છે તે અજીવ છે. જીવને અજીવ માને નહીં ને અજીવને જીવ માને નહીં. અને એ પણ માને કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એવું બરાબર યથાર્થ જાણનારા એમ જાણે. પણ જે યથાર્થ નથી જાણતા તેઓ શું કરે? તેઓ સંયોગથી થયેલા ભાવને જીવ કહે છે. જીવ અને અજીવથી જીવમાં અજીવના સંયોગથી થયેલા જે કોઈ ભાવો તેને જીવ માને છે. કારણ કે પરમાર્થ જીવનું સ્વરૂપ પૂતગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે, તેમાં સર્વજ્ઞની પરંપરા આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચારવાક આદિ પોતાના આશય લઈ 8 પ્રકારનો પ્રગટ કહ્યા અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે. અને તે ત્યાં સુધી ક્યાં કેવા અનેક પ્રકારના જગતની અંદર માન્યતાઓ જૂઠી પ્રવર્તી રહી છે. તો અહીંયા તો નમૂના તરીકે 8 પ્રકાર મુખ્ય જે દર્શનો છે એના 8 પ્રકાર બતાવ્યા છે. હવે આગળ ગાથા 44માં વાત કરી છે કે પૂતગળ તણા પરિણામથી નિપજેલ સર્વ ભાવ આ સૌ કેવળી જીને ભાંખ્યા તે જીવ કેમ કહો ભલા. અહીંયા હવે કહે છે કે આ જે પૂર્વે 8 પ્રકારના ભાવ કયા તે બધાય ભાવો તો પૂતગળના નિમિત્તથી થયેલા ભાવો છે. આગળ તો એવા પૂતગળના નિમિત્તથી થયેલા ભાવો અને પૂતગળના ભાવો જે કોઈ છે શરીર આદિ પૂતગળ ભાવ છે, એમાં તમે જીવ કહો છો તે અર્થાર્થ નથી. તો અહીંયા ગાથાર્થ કહે છે કે આ પૂર્વે કહેલા અધ્યવસન આદિ ભાવો તે બધાય પૂતગલ દ્રવ્યના પરિણામથી નિપજ્યા છે એમ કેવળી સર્વજ્ઞ જીનદેવોએ કહ્યું છે, તેમને જીવ એમ કેમ કહી શકાય? તો આ બધા ભાવોનું જે વર્ણન કર્યું તો એ કોઈ ભાવ જીવનો છે નહીં. જીવ તો એક જ્ઞાન ચેતનામય શુદ્ધ બુદ્ધ એવો એકરૂપ પોતે અરૂપી ચૈતન્ય માત્ર છે. તો અહીંયા આ 39મી ગાથામાં એ વાત કરી. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કયા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કયો? તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, છતાં તેને પૂતગલના સ્વભાવ કેમ કયા તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે. કે આ 45મી ગાથા એના ઉત્તરરૂપ કહે છે કે કર્મ અષ્ટ પ્રકારનું જીન દેવ સર્વ પૂતગલમય કહે પરિપાક સમયે જે એનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. કે 8 પ્રકારનું કર્મ જે છે તે સર્વ પૂતગલમય છે. કર્મ જે છે દ્રવ્ય કર્મ છે એ સર્વ પૂતગલમય છે, 8 પ્રકારનું છે એમ જીન ભગવાન સર્વજ્ઞ દેવો કહે છે. અને પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ જ છે. હવે કર્મ જે છે એની વાત અહીંયા કરી કે કર્મનું ફળ શું?
કે કર્મનું ફળ દુઃખ જ છે. પછી સાતાવેદનીનું પણ ફળ શું છે? સાતાવેદની તો કર્મનો પ્રકાર છે, તો સાતાવેદનું ફળ ખરેખર આત્માના સુખની અપેક્ષાએ એ સાતાવેદનું સુખ તો દુઃખ રૂપ જ છે. એટલે કર્મનું ફળ દુઃખ જ છે. હું સ્પષ્ટ કહ્યું છે કે કર્મ એટલે ભાવાર્થમાં કહે છે કે કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે. તેથી તે જળ છે. સુખ દુઃખ આદિ જે કંઈ ભાવો છે એ બધા જળ છે. સુખ એટલે આત્મિક સુખ નહીં, પણ મોહના નિમિત્તથી અને સાતાવેદનીના ઉદયથી જે ઉત્પન્ન થયેલું સુખ એ ખરેખર સુખ નથી પણ દુઃખ છે. તો આ બધા ભાવો જે કયા એ પણ જળ જ છે એમ અહીંયા કહેવા માગે છે. અને હવે 46મી કથામાં કહે છે કે વ્યવહાર એ દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં આ સર્વ દિવાસ આદિ ભાવ જ્યાં જીવવર્ણમાં. આ બધા જે ભાવો છે જે આત્માની પર્યાયમાં થાય છે તે ભાવોને સર્વજ્ઞ દેવે વ્યવહારથી જીવને કયા છે. રાગ, દ્વેષ, પાપ, પુણ્ય, આશ્રવ ભાવો એ બધા ભાવો અને શરીર, આ જે શરીર છે તે કર્મ, નો કર્મ, જળ કર્મ, શરીર, આ બધા જે ભાવો છે એ બધા ભાવોને જીવના કયા છે ત્યાં સિદ્ધાંતમાં, પણ એ વ્યવહારથી કયા છે. ખરેખર એ જીવના છે નહીં. કેમ કે આ બધા ભાવોનો નાશ થઈ શકે છે. તો આ ભાવો બધા જીવના સ્વભાવમાં નથી, પણ આ બધા ભાવો વિભાવ ભાવ છે. એટલે કે સ્વભાવથી ભિન્ન એવા પરભાવો છે. અને પરભાવો વ્યવહારથી જીવના કયા છે. કેમ કે જો વ્યવહારથી જીવના ન કહેવામાં આવે, જો રાગાદી ભાવ એનો કરતા પોતે જીવ છે અને રાગાદી ભાવ એનું કર્મ છે એવું જે કહેવામાં ના આવે તો સાંખ્યમતનો પ્રસંગ આવે છે કે સાંખ્યમત જેમ કહે છે કે આ રાગાદી બધા ભાવો છે એ બધા ભાવો પ્રકૃતિ કરાવે છે, જીવ કરતો નથી. તો જૈન દર્શનમાં તો એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે અજ્ઞાન અવસ્થામાં જે રાગાદી ભાવ છે એ ભાવનો કરતા જીવ છે. અને જો આવું કબૂલ ન કરે તો જીવ પોતે રાગાદી ભાવ છોડવાનો પુરુષાર્થ પણ ન કરે. એટલે આ બધા ભાવોને જૈન દર્શનની અંદર જીવના ભાવ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. તો એ વાત અહીંયા 46મી ગાથામાં કહી છે. આ બધાય ભાવાર્થમાં કહે છે કે પરમાર્થ નહીં તો જીવને શરીર તથા રાગ દ્વેષ મોહથી ભિન્ન કહે છે. કેમ કે પરમાર્થથી એટલે કે દ્રવ્યાર્થિક નહીંથી કે નિશ્ચય નહીંથી જે કંઈ શુદ્ધ ભાવ છે, જે પોતાનું શુદ્ધ સ્વરૂપ અને પોતાની શુદ્ધ પર્યાય, એ બધાને જીવ કહેવામાં આવે છે. બાકી જે રાગાદી ભાવો તેને જીવ કહેવામાં આવતો નથી. તો અહીં વાત કહે છે કે પરમાર્થ નહીં તો જીવને શરીર તથા રાગ દ્વેષ મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગ દ્વેષ મોહ પૂતગલ ઠરે, અને તો પછી પૂતગલને ગાધવાથી હિંસા થતી નથી અને રાગ દ્વેષ મોહથી બંધ થતો નથી. આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંત હશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ અવસ્તુ જ છે. માટે વ્યવહારનીનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. આ રીતે સાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક તો છે. હવે અહીંયા એ વાત કરી કે આ બધા ભાવો જે છે જીવ નથી. અને એ ઉપરાંત બીજા જ્ઞેયો જે એકંદરી, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિય, પચેન્દ્રિય એ બધા પણ જીવ ખરેખર વ્યવહારથી એને જીવ કહેવામાં આવ્યા છે. હવે એને જો જીવ નહીં માનવામાં આવે તો શું થશે કે આનો ઘાત કરીએ તો કે ભાઈ એમાં હું એના આત્માનો ક્યાં ઘાત થાય છે.
આત્મા તો નિત્ય છે, એને તો કોઈ મારી શકતો નથી. તો પછી આ જીવોને મારવાથી શું વાંધો? એમાં એનો ક્યાં ઘાત થાય છે? માટે આવી રીતે કોઈ ખોટો તર્ક કરે ત્યારે અહીં વાત કરવામાં આવી છે કે એ વ્યવહારથી જીવો છે અને એને મારવા, જીવાદિને મારવા એ હિંસા છે. એમને દુઃખ આપવું એ હિંસા છે. અને એવી હિંસા જો જીવ કરે, બુદ્ધિપૂર્વક, ઈચ્છાપૂર્વક, રાગપૂર્વક કોઈને કંઈ દુઃખ આપવાની કે મારવાની ઈચ્છા જો જીવ કરે તો એને પાપનો બંધ પડ્યા વિના રહે નહીં. માટે વ્યવહારથી આ જે બધા ભાવો કયા, એટલે કે કર્મ, નોકર્મ, રાગ, દ્વેષ, મોહ આદિ ભાવ જીવના જે કયા છે તે વ્યવહારથી કયા છે એ વ્યવહારનો આપણે સ્વીકાર કરવો જોઈએ. જો એ સ્વીકાર ન કરવામાં આવે તો એકંદ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પચેન્દ્રિય અન્ય જે જીવો છે એને જો વ્યવહારથી જીવ નહીં માનવામાં આવે તો એનો ઘાત કરતા લોકો પાછા પડશે નહીં અને માનશે કે આત્મા તો ક્યાં મરે છે? આત્મા તો મરતો નથી. આ શરીરને મારવાથી, આ જાનવરના શરીરને મારવાથી એ ક્યાં મરે છે? પણ એ વાત યથાર્થ નથી. વ્યવહારથી એને જીવ કહેવામાં આવ્યા છે અને એને કોઈ પણ પ્રકારે એને પોતાના દેહમાં આસક્તિ છે, અજ્ઞાની છે, દેહમાં આસક્તિ છે, દેહને જ પોતાનો માને છે અને આ પ્રમાણે દેહને પોતાનો માને છે તો એના દેહથી એ જુદો થવા માગતો નથી અને એને જે કંઈ પીડા થાય છે એ પીડાથી એને દુઃખ થાય છે અને એવી કોઈ પણ પ્રકારની પીડા ઉપજાવવી કે એને મારી નાખવો, એ પ્રકારનો જે કંઈ અધ્યવસાન આ જીવ કરે છે એ પાપમય અધ્યવસાન છે અને એનું ફળ એને મેળવીને રહે નહીં. એથી એને પાપનો બંધ થઈને થાય. જો આ વ્યવહાર ન સ્વીકારીએ તો પછી આ પાપાદિનો બંધ પણ થાય નહીં એવી વાત આવે છે. માટે વ્યવહારથી આ વાત, આ જીવના પ્રકારો સાચા છે એમ કહ્યું છે. આ અધ્યવસાન આદિ ભાવો જીવના છે એમ કહ્યું છે. હવે જેમ અહીંયા એ વાતનું તથા 48માં દ્રષ્ટાંત આપે છે કે એમ સર્વ અધ્યવસાન આદિ અન્ય ભાવો જીવ છે. સૂત્રે કહ્યો વ્યવહાર પર ત્યાં જીવ નિશ્ચય એક છે. જેમ કોઈ રાજા, આ 47 ને 48 ભેગા થાય છે. નિર્ગમન આ નૃપનું થયું નિર્દેશ સૈન્ય સમૂહને વ્યવહારથી કહેવાય એ પણ ભૂપ તેમાં એક છે. જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો, ત્યાં રાજા નીકળ્યો, એમ આ જે સેનાના સમુદાયને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે. તે સેનામાં રાજા તો એક જ નીકળ્યો છે. એવી રીતે અધ્યવસાન આદિ અન્ય ભાવોને આ જીવ છે એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કયો છે. નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ તો એક જ છે. અહીંયા દ્રષ્ટાંત દ્વારા વાત કરી કે વ્યવહારથી જ્યારે રાજા નીકળ્યો હોય, સૈન્ય સહિત બધું એનું સૈન્ય સાથે નીકળ્યો તો કોઈ કહે કે રાજા નીકળ્યો છે. ખરેખર રાજા એકલો નીકળ્યો, નિશ્ચયથી ખરેખર એકલો રાજા નીકળ્યો, એની સાથે એના સૈનિકો અને બધું સૈન્ય પણ છે. એમ અહીંયા પણ એ વાતનું દ્રષ્ટાંત આપ્યું કે આ બધા અધ્યવસાન આદિ રાગ, દ્વેષ, ક્રોધ, માયા, લોભ, કર્મ, નોકર્મ આદિ જે ભાવ એ જીવના છે એ માત્ર વ્યવહારથી કયું છે. નિશ્ચયથી એમાંના કોઈ પણ જીવના નથી. તો હવે પૂછે છે કે જીવ શું કેવો છે? આ બધા અધ્યવસાન આદિ ભાવો એ જીવ ખરેખર નથી. નિશ્ચયથી ખરેખર આત્મા, તો આત્મામાં જે ગુણો છે એ ગુણો સ્વરૂપ જ આત્મા છે અને આત્મા દ્રવ્ય પોતે અભેદ છે અને અભેદની અંદર અનંત ગુણો છે. એ ગુણો જે છે એ જ એનું સાચું સ્વરૂપ છે અને એ ગુણોની જે શુદ્ધ પરિયોગ થાય એટલું જ જીવનું ખરેખર પરમાર્થી સ્વરૂપ છે.
એ સિવાય પર્યાયમાં જે રાગાદી મોહાદી ભાવો થાય એ ખરેખર જીવના સ્વભાવમાં નહીં હોવાથી એ જીવના નથી. હવે તો અહીંયા શિષ્ય પૂછે છે કે જો આમ છે રાગાદી બધા ભાવો જીવના નથી તો જીવ કોણ છે? એનો અહીંયા 49 ગાથાની અંદર ઉત્તર આપે છે. આ 49 ગાથા છે એ અગત્યની ગાથા છે અને આ બીજા જે કુંતાચાર્યના બીજા શાસ્ત્રોમાં પણ આ ગાથા આવે જ છે. એટલે શું કહ્યું આ 49 ગાથામાં કહે છે કે જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્ત વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. તો અહીંયા જીવ કેવો છે એનું વર્ણન કરે છે કે ખરેખર જીવ કેવો છે. જેમ પહેલા 38 ગાથામાં કહ્યું કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. 14મી ગાથામાં પણ એ વાત કરી. 14મી ગાથાની અંદર પણ વાત તો કરી કે શું 14મી ગાથામાં વાત કરી દીધી. 13મી અને 14મી સમયસરની 13મી અને 14મી ગાથાની અંદર પણ એ વાત કરી દીધી કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે નિયત દેખીએ આત્મને, આત્મા તો અબદ્ધ સ્પષ્ટ નિત્ય અનન્ય એક રૂપ છે એવું 14મી ગાથામાં વાત કરી. હવે 49મી ગાથામાં જીવનું સ્વરૂપ શું એનું વિશેષતાથી વિવેચન કરે છે. આ ગાથાઓમાં જીવના સ્વરૂપ ભિન્ન ભિન્ન રીતે અનેક જીવમાં અનંત ગુણ છે અને એથી અનેક રીતે જીવના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રમાં આવે. નાસ્તિથી પણ વર્ણન આવે કે એનામાં શું નથી અને એનામાં શું છે. જેમ કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય, એ બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, એકરૂપ અન્ય નથી, એ બધી વાત 14મી ગાથામાં કહી. હવે અહીંયા એક બીજી રીતે જ વાત કહે છે. તો કહે છે કે એ ભવ્ય તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત કોઈ ચિંતથી જેનું ગ્રહણ નથી એવો અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. તો અહીંયા જીવના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એટલે કે જીવની અંદર રૂપ રસ ગંધ શબ્દ આદિ નથી. આ તો બધી પૂતગળના પરિણામ છે. એટલે કે પૂતગળના ગુણો છે. એ પૂતગળના ગુણો એક પણ જીવમાં હોય નહીં. અને જો પૂતગળના ગુણો જીવમાં હોય તો જીવ અને અજીવનો કોઈ ભેદ રહે જ નહીં. તો કે રૂપ રસ ગંધ આદિ જે જળના ગુણો છે એ શરીરમાં દેખાય. જીવના શરીરમાં આ બધા ગુણો છે પણ શરીર છે તે જીવ નથી. તો અહીંયા જીવનું શુદ્ધ સ્વરૂપ શું એ વર્ણવું કે જીવની અંદર શબ્દ રસ ગંધ એવું કાંઈ છે નહીં. તો વળી બીજું ચિહ્ન બતાવ્યું કે આ ઇન્દ્રિયોથી એ ગોચર નથી. એટલે કે આ ઇન્દ્રિયો દ્વારા આત્મા જાણી શકાય તેમ નથી. એટલે કે આપણી આંખ દ્વારા આ આત્મા દેખાય નહીં અને અન્ય ઇન્દ્રિયો દ્વારા પણ આ આત્મા આપણે જાણી શકીએ નહીં. અહીંયા એ વાત કરી આત્મા કંઈ સૂંઘી શકાય પણ નહીં, આત્મા ચાખી શકાતો પણ નથી, આત્મા સાંભળી શકાતો પણ નથી. એટલે કે શબ્દ છે એ કંઈ આત્મા નથી. તો બધી જળ પર્યાય છે. તો અહીંયા એ વાત ચોખ્ખી કરી. તો આત્મા કેવો છે કે ઇન્દ્રિયોથી એ જણાય એવો નથી. એક, રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ એમાં નથી. બે, પછી ત્રીજી વાત અહીંયા કરી કે વ્યક્તિવિહીન. પછી કહે છે કે નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું, એને કોઈ આકાર નથી. નિશ્ચયથી જીવને કોઈ આકાર નથી. વ્યવહારથી જીવ જે શરીરમાં જાય તે પ્રમાણેનો આકાર હોય છે. તો અહીંયા જીવનો નિશ્ચય નહીંથી વર્ણન કર્યું અને કહ્યું કે એને કોઈ આકાર નથી અને ગ્રહણ લિંગ થકી નથી અને કોઈ ચિહ્નથી બાહ્ય ચિહ્નોથી એનું ગ્રહણ થઈ શકતું નથી. તો પછી કેવો વાસ્તવિક વાત કરી કેવો છે કે ચેતના ગુણ, ચેતના જેનો ગુણ છે એવો જ છે. તો અસ્તિત્વ વાત કરીશું કે ચેતનામય જ છે. એટલે કે જ્ઞાન દર્શન
મય જ છે. આત્મા તો જ્ઞાન દર્શનમય જ છે અને એની અંદર રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ આદિ છે નહીં. ઇન્દ્રિયથી જણાતો નથી. બીજા કોઈ બાહ્ય ચિહ્નથી પણ એ અલિંગ ગ્રહણ જે છે, આ અલિંગ ગ્રહણના 20 બોલ એનું વર્ણન વિસ્તારથી પ્રવચન સારની અંદર કરવામાં આવેલું છે. તો પ્રવચન સારમાં આ 20 બોલ લેવામાં આવેલા છે અને એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તો આવો આત્મા નથી એમ. તો ત્યાં નાસ્તિકની બધી વાત, અને પછી અસ્થિતિથી વાત કરી કે આત્મા તો ચેતના ગુણ સ્વરૂપ છે, જ્ઞાન દર્શન સ્વરૂપ જ આત્મા તો છે. તો એ વાત અહીં કરી છે. 49ની ગાથા જે છે એ બહુ અગત્યની ગાથા છે અને એનો અહીંયા વિસ્તારથી વર્ણન કરવામાં ટીકામાં પણ આવેલું છે. તો આ પ્રમાણે આપણે 49મી ગાથા આજે પૂરી કરી. તો હવે એ 50 અને 51 અહીંયા હવે 50, 51 થી 55 ગાથા સુધી લગભગ બીજા 26 બોલો કહેવામાં આવે છે કે આ જે બોલો છે એમાંનો એક પણ બોલ જીવનો નથી. એટલે અહીં એ વાત કહે છે કે 50મી ગાથામાં કહે છે કે નથી વર્ણ જીવને, ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને, નહીં નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહન નહીં, નથી રાગ જીવને, દ્વેષ નહીં, વળી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યો, નહીં કર્મ કે નો કર્મ પણ જીવને છે નહીં, નથી વર્ગ જીવને, વર્ગણા નહીં, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન જીવને, અનુભાગ સ્થાનો પણ નહીં, જીવને નથી કંઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને, કો માર્ગના સ્થાનો નહીં, સ્થિતિબંધ સ્થાનો ન જીવને, સંક્લેશ સ્થાનો પણ નથી, સ્થાનો વિશુદ્ધિતણા ન સંયમ લબ્ધિતણા સ્થાનો નહીં, નથી જીવ સ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નથી, પરિણામ પૂતગલ દ્રવ્યના સર્વ હોવાથી લખી. અહીંયા ભિન્ન ભિન્ન પ્રકારથી જીવમાં શું નથી એનું વર્ણન કરવામાં આવ્યું છે કે જીવમાં શું શું નથી. આ જે કોઈ પણ ચિહ્ન હોય, જ્યાં જ્યાં આ ચિહ્નો એ જીવ નથી. તો શાસ્ત્રની અંદર અનેક પ્રકારે વર્ણન આવે, એ બધા વર્ણનનો અહીંયા લઈ લેવામાં આવે છે કે વ્યવહારથી આ બધા વર્ણનો પાછા જીવને લાગુ પડે છે, પણ નિશ્ચયથી આમાંનું એક પણ જીવનું નથી. એ વાત અહીંયા નિશ્ચિત કરી છે કે જીવને શું નથી, કે જીવને વર્ણ નથી. એટલે 5 પ્રકારના જે વર્ણન કરે એમાંનું કોઈ પણ વર્ણન જીવને છે નહીં. જીવમાં ગંધ નથી. જીવમાં 5 પ્રકારના જે રસ કહે એમાંનો કોઈ પણ પ્રકારનો રસ નથી. મીઠો, ખાટો, કસાયેલો, કડવો, એ રસ એમાંનો એક પણ રસ નથી. અને જીવને સ્પર્શ નથી. 8 પ્રકારના સ્પર્શ છે, એમાંનો ઠંડો, ઊનો, ભારે, હલકો, એ 8 પ્રકારના જે સ્પર્શો છે એમાંનો કોઈ પણ સ્પર્શ જીવને છે નહીં. જીવને રૂપ નથી. શરીર પણ જીવને નથી. આ જે શરીર છે એ જીવને છે નહીં. સંસ્થાન જીવ નથી. આ જીવનો સંસ્થાન એટલે આકાર. 6 પ્રકારના સંસ્થાન છે, તો આ જીવનો જે આકાર છે એ આકાર પણ જીવને છે નહીં. એટલે સમચતુષ્ટ સંસ્થાનને, હુંડક સંસ્થાનને, એવા બધા 6 પ્રકારના સંસ્થાન કયા છે, એમાંનું એક પણ સંસ્થાન જીવને નથી. જીવ કેમ કે જીવને કોઈ એવો આકાર છે જ નહીં. સહનન પણ નથી. સહનના પણ 6 પ્રકાર છે. નારાજને, ઋષભ નારાજને, બ્રજ ઋષભ નારાજને, એ બધા જે સહનન એટલે કે એની આ બધા જે સહનનો છે એની શક્તિઓ જુદી જુદી હોય છે. તો એવું કોઈ સહનન, સંઠાણ એને નથી. જીવને રાગ નથી. જીવમાં દ્વેષ નથી. જીવને મોહ નથી. જીવને પ્રત્યયો પણ નથી, એટલે કે ઇન્દ્રિયો પણ નથી. જીવને કર્મ પણ નથી. કર્મ ક્યાં? દ્રવ્ય કર્મ. આ ભાવ કર્મ, હવે દ્રવ્ય કર્મની વાત આવે છે. કર્મ નથી. જીવને નો કર્મ એટલે શરીર પણ
તેને નથી. જીવને વર્ગ નથી. આ વર્ગ અને વર્ગણા, આ વર્ગ જે છે એ દ્રવ્ય કર્મના જે પૂતગળો છે એ પૂતગળનો અમુક જથ્થો હોય એને વર્ગ કહીએ. અને એ જથ્થાની એ વર્ગણાઓનો સમૂહ એ વર્ગ હોય એ ઘણી વર્ગો મળે એને વર્ગણા કહીએ. તો વર્ગણા એટલે વર્ગણા પણ જીવની, અને એના એ વર્ગણા છે એ અમુક પ્રમાણમાં વર્ગણાઓ ભેરી થાય એને સ્પર્ધક કહેવામાં આવે છે. એ સ્પર્ધક પણ જીવને નથી. ટૂંકમાં જીવને વર્ગ, વર્ગણા અને સ્પર્ધક પણ નથી. એટલે કે કોઈ જળ પરમાણુ, આ બધા જળ પરમાણુનો ભેદો છે, કર્મના ભેદો છે. કર્મની અંદર આ વાત વર્ગ વર્ગણાની આવે તો એમાંનું કંઈ જીવનું છે નહીં. આધ્યાત્મ સ્થાનો પણ જીવને નથી. આધ્યાત્મ સ્થાનો એ પણ જીવને છે નહીં. હવે અહીં આધ્યાત્મ સ્થાનો કોને કહે છે? કે જે સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા જે આધ્યાત્મ સ્થાનો તે બધા જીવને નથી. આમાં કોઈ પણ સ્થાન વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એ આધ્યાત્મ સ્થાનો જીવને નથી. એટલે કે વિશુદ્ધિ સ્થાનો પણ જીવને નથી એમ પણ વાત હવે આગળ આવે છે. આધ્યાત્મ સ્થાનો નથી અને અનુભાગ સ્થાન નથી. હવે કર્મના અનુભાગની વાત કરી. કર્મના અનુભાગના પ્રકારો જે છે કે તીવ્ર, મંદ, મંદતર એવા બધા અનુભાગના પ્રકારો છે. અનુભાગ એટલે ફળદાન શક્તિ. કર્મો છે એ એની ફળ આપવાની જે શક્તિને અનુભાગ કહેવામાં આવે છે. તો કોઈ કર્મનો ઉદયમાં અનુભાગ તીવ્ર હોય, કોઈના ઉદયમાં મંદ હોય. જેમ કે કોઈકને એવો તીવ્ર ઉદય કે તો 5 ડિગ્રી તાવ આવે અને કોઈને 101 ડિગ્રી તાવ આવે. તો 101 ડિગ્રી વાળો જે છે ને એનો અનુભાગ મંદ છે અને પેલાને અનુભાગ તીવ્ર છે. તો આ કર્મના ઉદયના આ જે અનુભાગો છે એટલે ફળદાન શક્તિ જે છે એ પણ જીવમાં નથી. કેમ કે તો પૂતગળનું છે. જીવને કોઈ યોગના સ્થાનો પણ નથી. યોગના પ્રકાર 15 કયા છે? મન, વચન અને કાયાના યોગો. એ યોગો પણ જીવમાં નથી. 5 પ્રકારના, 7 પ્રકારના કાયાના, 4 પ્રકારના મનના, 4 પ્રકારના વચનના આ યોગ સ્થાનો એ પણ જીવને નથી. અથવા બંધ સ્થાનો પણ જીવને નથી. પ્રકૃતિના જે આપણે પ્રકૃતિના પ્રકાર કયા છે ને, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, અનુભાગબંધ અને સ્થિતિબંધ, એ પણ જીવના નથી. વળી ઉદય સ્થાનો પણ નથી. ઉદય સ્થાનોના 21 પ્રકાર છે. ઉદય ભાવ એમાં એક પણ જીવના નથી. એમ કે જે 4 પ્રકારની ગતિ, 4 ક્રોધ, માન, માયા, લોભાદી 4 કષાય, પછી 3 પ્રકારના વેદ, એ પ્રકાર 21 પ્રકારના ઉદયના બધા સ્થાનો છે. એમાંનું એક પણ જીવને નથી. કોઈ માર્ગના સ્થાનો નથી. 14 પ્રકારના માર્ગના સ્થાનો છે. એમાંનું એક પણ જીવને નથી. 14 પ્રકારના માર્ગના સ્થાનો કોઈ ઇન્દ્રિય, ગતિ, લેશા, રાગ, દ્વેષ આદિ જે ભાવો એ બધા કેટલાય, પછી પર્યાપ્ત, અપર્યાપ્ત એવા 14 પ્રકારના માર્ગના સ્થાનો છે. એમાંનું એક પણ જીવનું નથી. જીવને સ્થિતિબંધ સ્થાનો નથી. કર્મના જે સ્થિતિના બંધના જે સ્થાનો છે એ પણ જીવને નથી. સ્થિતિ 4 પ્રકારની વાત કરી ને, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, એમાં સ્થિતિબંધ. હવે સ્થિતિબંધના પ્રકારો પણ કેટલાય પ્રકારના હોય છે. સ્થિતિબંધ અથવા સંકલેશ સ્થાનો નથી. સંકલેશ સ્થાનો પણ જીવને નથી. સંકલેશ સ્થાનો એટલે તીવ્ર મોહ, તીવ્ર રાગ, તીવ્ર ક્રોધ, તીવ્ર માન એવા જે મલિન પરિણામો છે એને સંકલેશ પરિણામો કહેવાય. રાગ દ્વેષ રૂપ જે મલિન પરિણામો, રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કષાય આદિરૂપ જે મલિન પરિણામો છે એ મલિન પરિણામો પણ જીવના નથી. વિશુદ્ધિ સ્થાનો પણ જીવના નથી. એટલે કે મંદ કષાય આદિ જે ભાવ છે, શુભ ભાવ છે, મંદ કષાય રૂપ જે ભાવ છે એ શુભ ભાવો પણ, મંદ કષાય રૂપ જે ભાવો છે એ પણ જીવના નથી. અથવા સંયમ લબ્ધિના સ્થાનો પણ જીવના નથી. એટલે સંયમના જે અંશે સંયમો છે એ પણ જીવની અંદર પણ નથી. વળી જીવને જીવસ્થાનો પણ નથી. 14 પ્રકારના જીવસ્થાન છે. 14 પ્રકારના એકંદ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર. આ પ્રકાર
છે જીવ, આ જ પ્રકારે એના 14 જીવસ્થાનો છે. એ અથવા ગુણસ્થાનો પણ નથી. 14 ગુણસ્થાન જે છે એમાંનું એક પણ ગુણસ્થાન જીવને નથી. કેમ કે આ જે ગુણસ્થાનો છે એ પૂતગળના નિમિત્તે થયેલા છે, માટે એક અપેક્ષા આ જીવના નથી. અહીંયા ગુણસ્થાન એટલે જે અશુદ્ધ ભાવ બાકી રહી ગયો છે એ ભાવને ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. પણ ધારો કે 13મું ગુણસ્થાન, 13મું ગુણસ્થાન તો કેવડીને પણ હોય તો કેવડીનું ગુણસ્થાન જે છે તો એની અંદર જે શુદ્ધ છે એ વાત અહીંયા લીધી નથી. પણ ગુણસ્થાન પણ જીવના નથી. શુદ્ધ અપેક્ષા એટલે કે ત્રિકાળ જે શુદ્ધ બુદ્ધ આનંદરૂપ જે જીવ છે એ ત્રિકાળ એવો જીવ છે, એમાં એક પણ આ સ્થાન છે જ નહીં. એ અહીંયા વાત બતાવવી છે. એટલે કે છે ગુણસ્થાનો પણ જીવના નથી, કારણ કે આ બધા પૂતગળ દ્રવ્યના પરિણામ છે. આ પૂતગળના નિયમથી જ આ બધા ઉત્પન્ન થયેલા છે. તો આ જે પ્રકાર બધા કયા, એ બધા પ્રકારના જે ભાવો છે એ બધા પૂતગળના છે, એક પણ એમાં જીવનો છે નહીં. પરમાત્મની અભેદ જ છે, તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો, અને એ નહીંની દ્રષ્ટિમાં પુરુષ ચેતન માત્ર દેખાય છે. માટે તે બધા વર્ણાદિકથી નાદાયિક ભાવો એ પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. આ બધા ભાવો શાસ્ત્રની અંદર વ્યવહારથી જીવના વર્ણમાં છે. એ જ વાત અહીંયા નિશ્ચયથી જીવના નથી એમ કહી અને આ પ્રકાર બધા કહી દીધો. હવે અહીંયા વર્ણાદિ એ જ વાત હવે થોડી આગળ વધારે કહે છે. હવે શિષ્ય પૂછે છે કે જો વર્ણાદિ ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં જીવના છે એમ કહ્યું છે. તેનો ઉત્તર આ ગાથામાં કહે છે. આગમ શાસ્ત્રની અંદર આ બધા ભાવોને વ્યવહારથી જીવના પણ કહ્યા છે. તો એ વાત અહીં કહે છે કે વર્ણાદિ ગુણસ્થાન ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવ કહેવામાં આવ્યા, હમણાં આપણે એનું વર્ણન કરી ગયા. આ બધા 26 પ્રકારના ભાવો છે એનું આપણે વર્ણન કરી ગયા. એ વ્યવહાર નહીંથી જીવના છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમાંના કોઈ પણ જીવના નથી. એટલે કે આ બધા ભાવોમાં એક પણ ભાવ જીવનો નથી, પણ વ્યવહારથી આ બધા ભાવોને જીવના શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. વળી હવે પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી, તેનું કારણ કહો. આ વર્ણાદિ જે ભાવો છે એ નિશ્ચયથી જીવના કેમ નથી? તો અહીં ગાથા સૂત્રોમાં 57મી ગાથા કહે છે કે આ ભાવ સંબંધ જીવનો ક્ષીર નિર્વત જાણવો ઉપયોગ ગુણથી અધિક તેથી જીવના નહીં ભાવકો. આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળ અને દૂધને એક ક્ષેત્રરૂપ સંયોગ સંબંધ છે એવો જાણવો. જેમ કે દૂધ અને પાણી મળેલા છે, પણ છતાં દૂધ દૂધમાં છે ને પાણી પાણીમાં છે, છતાં એકરૂપ દેખાય છે. તેમ આ જીવના ભાવો એકરૂપ અજ્ઞાન અવસ્થામાં જીવને અજીવમાંથી આમાં ભેદ પાડી શકતો, અજ્ઞાની ભેદ પાડી શકતો નથી. તો આ બધા ભાવો પોતાના રૂપ જ વ્યવહારથી દેખાય છે. અજ્ઞાનીને આ ભાવો બધા પોતાના રૂપ જ દેખાય છે. તો આ બધા ખરેખર જીવના છે નહીં. તો પછી આ ભાવનો સંબંધ કેવો છે? આ તો બધા પૂતગળ ભાવો છે કે ક્ષીર નિર્વત સંબંધ છે, એટલે સંયોગ સંબંધે આ બધા ભાવો જીવના કહેવામાં આવ્યા છે. અને તેઓ તે જીવના નથી, કારણ કે જીવ તેમનાથી ઉપયોગ ગુણ અધિક છે. એટલે કે જીવ તો ઉપયોગ ગુણ સ્વરૂપ જ છે, એથી એનાથી અધિક એટલે જુદો છે. તો અહીંયા નિશ્ચયથી આ કોઈ પણ ભાવ જીવ, તો નિશ્ચયથી જીવ કેવો છે? તો નિશ્ચય તો હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. બસ આ જીવનું સ્વરૂપ છે. સાચું સ્વરૂપ તો જીવનું આટલું જ છે. એ સિવાય જે કંઈ બધા ભાવોનું વર્ણન કરવામાં આવ્યું એ પરમાર્થથી એટલે નિશ્ચય નથી, એનો સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ એક પણ ભાવો આત્માના સ્વભાવમાં નથી. આ બધા જે ભાવો છે એ પૂર્ણ આત્મામાં ક્યાંય છે નહીં. એ બધા ભાવો તો નાશવંત ભાવો છે અને એવા કોઈ પણ આત્માના નથી. અહીં સ્પષ્ટ કર્યું. હવે અહીંયા 58, 59 ને 60 એ 3 ગાથાની અંદર દ્રષ્ટાંતથી આવા સમજાવવામાં આવે છે.
શું કહે છે કે દેખી લૂંટાતું પંથમાં કો પંથ આ લૂંટાય છે, બોલે જનો વ્યવહારથી પણ નહીં પંથ કો લૂંટાય છે. એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નો કર્મનો ભાખે જીનો વ્યવહારથી આ વર્ણ છે આ જીવનો. એમ ગંધ રસરૂપ સ્પર્શ ને સંસ્થાન દેહાદિક જેવ નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. હવે અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરે છે કે આ ભાવો વ્યવહારથી જીવના કયા છે, નિશ્ચયથી જીવના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા નથી. અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જે માર્ગમાં ચાલનારને લૂંટાતું દેખીને આ માર્ગ લૂંટાય છે એમ વ્યવહારજનો કહે છે. કોઈ માર્ગ એવો હોય કે જ્યાં બહુ લૂંટ થતી હોય તો ભાઈ આ માર્ગ લૂંટાય છે, તમે જશો નહીં. આ માર્ગમાં વારંવાર ચોરી થાય કે માર્ગ તો લૂંટાય નહીં કોઈ દાડો, માર્ગ તો જેવો હોય એમ રહે, પણ માર્ગમાં જતા આવતા જે માણસો છે તે માણસો લૂંટાય છે તો આ માર્ગને પણ લૂંટાય છે એમ કહી દેવામાં આવ્યું. જેમ કે ઘીનો ઘોડો કે ઘડા ઘીના હોય જ નહીં, પણ ઘી એમાં એ ઘડામાં ભરવામાં આવે છે એટલો સંબંધ જોઈને ઘડાને ઘીનો ઘોડો કહી દીધો. એમ આ બધા ભાવો ઘીડા ઘણાની માફક, એટલે ઘીનો ઘોડો તો છે તો માટીનો, પણ અગર તો પિત્તળનો કે તાંબાનો છે, પણ એ કંઈ ઘીનો ઘોડો થઈ શકતો નથી. એમ આ બધા ભાવો જે છે એ જીવના માત્ર કહેવામાં આવે છે, ખરેખર જીવના છે નહીં. ત્યાં પરમાર્થી વિચારવામાં આવે તો કોઈ માર્ગ તો લૂંટાતો નથી, માર્ગમાં ચાલનાર માણસ લૂંટાય છે. તેથી તે રીતે જીવમાં કર્મનો અને નો કર્મનો વર્ણ દેખીને જીવનો આ વર્ણ છે એમ જીનદેવોએ વ્યવહારથી કહ્યું છે. આ જીવ છે નો કર્મ, આ કાળો છે, આ રૂપાળો છે, આ ઊંચો છે, આ નીચો છે, એવું વ્યવહારથી. કારણ પણ જીવ કંઈ ઊંચો નથી, જીવ કંઈ રૂપાળો નથી ને કાળો નથી, જીવ તો જેવો છે તેવો છે. પણ શરીરના રંગ જોઈને આ કાળો ધોળો આદિ આ જીવ કાળો છે એમ કહેવામાં આવે છે, એ તો માત્ર વ્યવહાર છે. જીવમાં કોઈ વર્ણ છે જ નહીં, જીવ કોઈ દિવસ કાળો હતો જ નહીં. નિશ્ચયથી જીવ કાળો પીળો લાલ આદિ કાંઈ છે જ નહીં એમ જીનદેવોએ વ્યવહારથી કહ્યું છે. આ પ્રમાણે ગંધ રસ સ્પર્શ રૂપ દેહ અને સંસ્થાન આદિ જે સર્વ છે તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનાર કહે છે. તો આ જીવ અજીવ અધિકાર એની અંદર આ વાત સ્પષ્ટથી કહી. અહીં ભાવાર્થની અંદર આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહાર નૈતિક કયા છે. એમ કે વર્ગ ને વર્ગણા ને રૂપ ને રસ ને ગંધ ને વર્ણ જે પ્રકાર કયા, જે આ ગાથાઓની અંદર જે ગાથા આપણે જોઈ ગયા બરાબર 50મી ગાથાથી જે શરૂઆત કરી, 50થી 55 ગાથાની અંદર આ જીવોના ભાવોનું જે ભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધા ભાવો વ્યવહારથી જીવના કયા છે, કેવા માત્ર, ખરેખર એ જીવના છે નહીં. તો અહીં કહે છે કે નિશ્ચયથી તેઓ જીવના નથી, કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ જ છે, જીવ તો માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે. અહીં એમ જાણવું કે પેલા વ્યવહારને અસત્યાર્થ કયો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે. કથનચિત અસત્યાર્થ જાણવો, કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયથી અભેદરૂપ અને તેના અસાધારણ ગુણ માત્રને પ્રદાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, માટે તે સર્વને તે દ્રવ્યમાં નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવ્યો છે. જો તે ભાવોને તે દ્રવ્યોમાં કહેવામાં આવે તો તે વ્યવહાર નથી કહી શકાય છે. આવો નૈવ વિભાગ છે. જૈન દર્શનની અંદર આ વાત તો વારંવાર આવવાની છે. નિશ્ચય અને વ્યવહાર નહીંના કથનો આવે અને રહેવાના નથી. તો આ બધા ભાવો સર્વથા જીવના નથી એમ કહ્યું નથી, નિશ્ચયથી જીવના નથી. એટલા માટે એ વાત સમજાવી કે જો એકંદરી બેઇન્દ્રિય આદિ જે શરીરો છે એને અજીવ જ ગણવામાં આવે તો પછી એને મારવાથી હિંસા થશે જ નહીં, એવો પણ એક તર્ક આવશે. માટે વ્યવહારથી પણ આ સ્વીકાર કરવામાં આવ્યા છે. તો આ બધા ભાવો જે 26 પ્રકારના ભાવો છે
તે વ્યવહારથી જીવના કયા છે, પણ ખરેખર નિશ્ચયથી આમાં એક પણ જીવનું છે નહીં. અહીં સુદનયની દ્રષ્ટિથી કથન છે, તેથી એમ સિદ્ધ કર્યું કે આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહારથી કયા છે. જો નિમિત્ત નિમિત્તિક ભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથનચિત સત્યાર્થ પણ કહી શકાય. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જીવનદેવનો ઉપદેશ શાદવાદ રૂપ સમજે જ સમ્યક જ્ઞાન છે. સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. માટે જે જ્યાં જ્યાં યોગ્ય છે તહાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. એટલે જે નહીંનું કથન જે પ્રમાણે હોય એ પ્રમાણે સમજવું. અને જ્યારે નહીં, કોઈ પણ વચન હંમેશા નહીં પૂર્વક જ કહેવામાં આવે, અપેક્ષા પૂર્વક જ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે નિશ્ચયની અપેક્ષાએ કથન કરવામાં આવે ત્યારે વ્યવહાર નહીં તે સ્થળે ગૌણ છે, વ્યવહાર નહીંનો નિષેધ કરવામાં આવ્યો નથી. અને જ્યારે વ્યવહારથી કથન કરવામાં આવે તે વખતે વ્યવહાર પ્રધાન કર્યો છે અને નિશ્ચય ગૌણ કર્યો છે, પણ નિશ્ચયનો નિષેધ કરવામાં આવ્યો નથી. આ વાત યથાર્થ દરેક વખતે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો એ પ્રમાણે ધ્યાન નહીં રાખીએ તો આ જે સ્યાદવાદ છે, હવે જૈન દર્શનની કોઈ ખાસ વાત હોય એટલે આ સ્યાદવાદ બીજે કોઈ દર્શનમાં છે. તો અપેક્ષિત જે કંઈ કથનો છે તે કથનો જે સ્થાને જેમ જેમ હોય તેમ તેમ લેવા તો સમજવાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. પણ જો એને એકાંત દ્રષ્ટિથી લેવામાં આવશે તો ગૂંચવણ ઊભી થશે. માટે જે જ્યાં જ્યાં યોગ્ય છે, જે વાત જે નહીંથી, જે અપેક્ષાએ જે ભેદે કહી છે તે ભેદે તે વાત પ્રમાણ છે, સર્વભેદે તે વાત પ્રમાણ છે એમ લેવાનું નથી. કેમ કે પ્રમાણ જ્ઞાન જે છે એ બધા નયોને આપણે ભેગા કરીએ તો પ્રમાણ જ્ઞાન થાય. અનેક ભેદરૂપ કથનોને ભેગું કરી અપેક્ષા કથનો તો એ પ્રમાણ જ્ઞાન છે. ત્યારે પ્રમાણ જ્ઞાન છે એ સત્ય જ્ઞાન છે, અને નય જ્ઞાન છે એ અપેક્ષા એ સત્ય છે, સર્વથા નહીં. કેમ કે એક નયનું કથન જ્યારે કરવામાં આવે ત્યારે બીજા નયને ગૌણ કરવામાં આવે છે, એનો નિષેધ કરવામાં નથી. આ વાત ખાસ યાદ રાખવાની છે. જો આ વાત યાદ ન રહે તો જૈન દર્શનના શાસ્ત્રો સમજવાની હંમેશા મુશ્કેલી પડવાની. માટે જે અપેક્ષાએ જે નહીએ જે કથન કર્યું હોય તે નહીએ તે કથન સાચું છે, અને એ કથન સર્વથા સાચું છે એમ છે નહીં. માટે અહીંયા એ વાત કરી 60 ગાથાની અંદર એ વાત 60 ગાથા સુધી આપણે આજ પૂરું કર્યું છે. તો અહીંયા વ્યવહાર નહીંનું વાત કરી. તો